ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલી આશાપુરા વોલ ક્લે કંપનીમાં સાયબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આશાપુરા વોલ ક્લે કંપનીમાં તમામ કર્મચારીઓને સાયબર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાયબરને લગતા ગુનાઓ કઈ રીતે અટકાવી શકાય તે અંગે જાણકારી અપાઈ હતી। આ કાર્યક્રમમાં શાંતિલાલભાઈ રાઠોડ, શ્રી ત્રિપાઠી, બલરામભાઈ, હિતેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય પરેશ ગોર। આજરોજ ખાસ કરીને મજૂર કાયદાઓની ટૂંકમાં સમજણ એનું પ્રથમ સેશન હતું। લગભગ પોણા કલાકથી કલાક સુધી મજૂર કાયદાઓની સમજણ વિશેનું જે સેક્શન પૂરું થયું, ત્યારબાદ સાયબર ક્રાઇમ વિશે માનનીય શ્રી હિતેશભાઈ ઝાલા અને એમના સહાયક તરીકે શ્રી કમલેશભાઈ આવેલા અને ખૂબ જ સારી રીતે અને લોકો સાયબર ક્રાઇમ એટલે શું, કેવી રીતે કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમો હોય છે અને એનાથી લોકો કેવી રીતે બચવું જોઈએ, આ માટેની જે સમજણ હિતેશભાઈએ આપેલી છે। અહીંયા આશાપુરા લિમિટેડમાં સુરક્ષા સેતુ યોજના હેઠળ સાયબર અવેરનેસનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો। અહીંના જેટલા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે કી પર્સન્સ જે છે, એ લોકોને સાયબર ક્રાઇમથી કઈ રીતે સચેત રહેવું, સાયબર ક્રાઇમને કઈ રીતે ઓળખવું અને એને કઈ રીતે રિપોર્ટ કરવો पुलिसમાં, एना विषय आ सेमिनार में समझन आपवामां आवी थी। आज का एक्चुअली जो कार्यक्रम हम लोगों ने रखा था कि अवेयरनेस का प्रोग्राम था लेबर लॉ का और साइबर क्राइम का। आजकल क्या कि बहुत सारा आजकल पूरा आईटी सेक्टर बढ़ता जा रहा है, सभी लोग यूज करते हैं, हमारे पूरा सभी लोग इंटरकनेक्ट कंप्यूटर हुए, इसलिए हम लोगों ने सोचा कि भाई हमारे जो एम्प्लॉय हैं उनको साइबर क्राइम पे कम से कम उनके लॉ के बारे में उनको जानकारी होनी चाहिए। और दूसरा हमारा कि हमारे लेबर्स के साथ, हमारे एम्प्लॉय के साथ डील करते हैं, किस तरीके से डिसिप्लिन मेंटेन करनी चाहिए, किस तरीके से सिस्टम को अपडेट करना चाहिए। इसके लिए हमने शांतिलाल जी को बुलाया था, अपना एडवोकेट हमारे लीगल एडवाइजर भी हैं, और दूसरे अपने हितेश भाई आए, उन्होंने बताया जो है बहुत अच्छा प्रोग्राम रहा, सब लोग अच्छा लगा। और हम सोचते हैं कि हमारे सारे एम्प्लॉय को जो भी हमारे कंप्यूटर यूज करते हैं, IT वो है, सभी को हमको दिलाने का है। एक्चुअली ये जानकर आज हमको खुद हैरानी हुई कि अभी मुझे भी ये चीज़ नहीं पता था कि साइबर में इतनी सारी चेंजेस आए हैं, इतनी सारे क्राइम्स हो रहे हैं और किस तरीके से कौन इन्वॉल्व है। आज पूरा ये देख के लगा कि भाई इस पे जानना बहुत जरूरी है। मारू नाम बलराज जोशी है, हूँ आशापुरा वोल क्ले में कंसल्टન્ટ तरीके काम करूँ छूँ। आज HR डिपार्टमेंट द्वारा एक बहुत सारो कार्यक्रम रखवामां आवेलो, एक लेबर लॉ और बीजो साइबर क्राइम। कंपनीना तमाम कर्मचारीओने ते माटे जे जानकारी मळी छे ए बहु जरूरी हती अने आजना जमानामां जे प्रमाणे क्राइमनो जे रेशियो वधे छे अने साइबर क्राइम उपर जे गुनाओ थाय छे ए माटेनो एक बहु सारो अवेरनेसनो कार्यक्रम हतो। आवा कार्यक्रमो कंपनीमां अवारनवार थता रहे जेथी करीने कर्मचारीओ अने तमाम जे नीचेना कर्मचारी छे एने पण एने ख्याल आवे। कृष्णा रेसिडेंसी अ प्रोजेक्ट बाय अजाणी कंस्ट्रक्शन। કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય। સાઇટ એડ્રેસ कृष्णा रेसिडेंसी 765/1 30 मीटर रिंग रोड ऑपोजिट डॉलर होटल नियर रेलवे स्टेशन भुज कच्छ। અમારી યોજનાઓ 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12 લાખ, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹14 લાખ, 2 BHK 170 स्क्वेर यार्ड प्लॉट ₹19,51,000, 3 BHK 170 स्क्वेर यार्ड प्लॉट ₹23,51,000। आकर्षक मेन गेट, सिक्योरिटी केबिन साथे सिक्योरिटी 24 अवर्स, 95 बंगलानी स्वतंत्र सोसायटी, सोसायटीનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા। પાર્ટી પ્લોટ
ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક અર્જુન કે અજાણી 9925958499. ઓફિસ એડ્રેસ અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 0283221603. વેબસાઇટ www.ajaniconstruction.com. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાની રાપર બદલી કરી દેવામાં આવી છે, પરંતુ ભુજ નગરપાલિકા છોડતા પહેલા મહત્વના ચેક પર સહી કરીને ગયા છે. ચીફ ઓફિસરે ભુજ નગરપાલિકાના ફિક્સમાં કામ કરતા કામદારોના ચેક પર સહી ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાની બદલી બાદ અગત્યના ચેક પર સહી કરીને રાપર ચાર્જ સંભાળ્યો છે, પરંતુ ભુજ નગરપાલિકાના ફિક્સ કામદારોના પગારના ચેક પર સહી કર્યા વિના જ રાપર નગરપાલિકાનો ચાર્જ સંભાળી લેતા ભુજ નગરપાલિકાના કામદારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. તો વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે આ અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ઓફિસર જતા જતા બધા વહીવટના જે કામો હતા એ પરિપૂર્ણ કરતા જાય છે, તો બાકી જે ફિક્સદારો રહી જાય છે એમના પગાર ઉપરની સહી કરવાની જે બાકી રહી જતી હોય તો એ પણ ચીફ ઓફિસરે કરી દેવી જોઈએ. મને જાણવા નથી મળ્યું, છતાં પણ હું આજે તપાસ કરી લઈશ કે જો આવું કોઈ પણ બિલો બાકી રહી જતા હશે અને ફિક્સ પગારદારોના જો પગારના ચેક ઉપર સાઇન નહીં થતી હોય તો હું ચોક્કસપણે ચીફ ઓફિસરનું ધ્યાન દોરીશ અને ચીફ ઓફિસરને વિનંતી કરશું કે જે આપણા હાથ પગ છે એ હાથ પગના પગાર જો બાકી રહી જતા હોય તો એ ન રહેવા જોઈએ અને એમને સમયસર પગાર મળે એવું આયોજન પણ ઘડવું જોઈએ. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. ભુજ ખાતે આવેલી RR લાલન કોલેજમાં અંદાજે 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ આ કોલેજમાં પીવાના પાણીની કોઈ જ સુવિધા નથી. વોટર રૂમમાં તો નળ જ ગાયબ છે. આ છે ભુજની લાલન કોલેજમાં આવેલો વોટર રૂમ, પરંતુ આ વોટર રૂમમાં તમને ક્યાંય પાણીનો નળ દેખાય છે? નહીં ને, કારણ કે અહીં 2 વર્ષ અગાઉ આરો પ્લાન્ટ લાગેલો હતો, પરંતુ 2 વર્ષથી આરો પ્લાન્ટ બંધ થઈ જતા હવે પાણીની સુવિધા જ લાલન કોલેજમાં નથી. જ્યાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં પીવાના પાણીની સુવિધા જ ઉપલબ્ધ નથી. વોટર રૂમમાં પાણીની ટાંકી જરૂર છે, પાઇપલાઇન પણ છે, પરંતુ નળની જ સુવિધા નથી. RR લાલન કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલે જણાવ્યું છે કે આરો પ્લાન્ટ માટે માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત મોકલી આપી છે અને આરો પ્લાન્ટ ટૂંક સમયમાં જ લાગી જશે. હવે જોવાનું એ રહે છે કે ભુજના શૈક્ષણિક સંકુલમાં પાણીની સુવિધા ક્યારે ઉપલબ્ધ થાય છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર સમજે છે આપના સપનાની કિંમત, તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ, જે આપના ઘરને આપે એક સુંદર લુક. પ્રકૃતિનો ખોળો ખૂંદવાની એક ઉત્તમ તક આપના માટે. 2 BHK મકાન, કિંમત ₹13 લાખ, 90% લોનની સુવિધા સુધી. સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ.
हितेश ठक्कर 9979795632 कृष्णा डेवलपर्स, गांधीधाम ऑफिस 3, प्लॉट नंबर 95, AKG सोसायटी, वर्ड 9/B, मेन रोड, न्यू भारत नगर, गांधीधाम, कच्छ 370201. फोन नंबर 2836295635, 2824928670. ભુજની ભાગોળે આવેલ વર્ધમાન નગર ખાતે આયંબિલ ઓળી પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજના ચાલતા પર્યુષણ પ્રસંગે વર્ધમાન નગરમાં તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા. જૈન ધર્મમાં ચાતુર્માસનું અનોખું મહત્વ હોય છે, ત્યારે આજના કાર્યક્રમમાં પ્રબોધભાઈ મુનવર, નવીનભાઈ લાલન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જૈન ભગવંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. આજે વર્ધમાન નગર મધ્યે આમિલની હોળીના પ્રસંગે ઉપસ્થિત રહેવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયો. તપ દ્વારા જીવનને ધન્ય બનાવવા માટેનો આ એક ખૂબ જ સુંદર પ્રસંગ હતો. દુનિયાની અંદરમાં એક બાજુ લોકો જીવવા માટે આંદોલન કરી રહ્યા છે, જ્યારે જૈન તત્વ એક એવું તત્વ છે કે મૂર્તિઓ પર કેમ મહોત્સવ બની જાય, એના માટે જ્યારે લડત ચલાવતા હોય ત્યારે આ વિશ્વને જો સુખી કરવા માટેનો એકમાત્ર માર્ગ હોય તો એ માર્ગ મહાવીરનો માર્ગ છે. અને આ ચાતુર્માસના 4 મહિના દરમિયાન આ અહિંસાના માર્ગની વાવણી થશે અને વાવણી દ્વારા અનેક લોકોના ઉદ્ધાર થશે. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમ કે કચ્છ શક્તિ એવોર્ડ 2007, રાજીવ ગાંધી એવોર્ડ 2010, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ 2011, કચ્છ ગૌરવ એવોર્ડ 2012, અખિલ કચ્છી રાજગોર મહાસભા તેમજ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ઓફ અંબરનાથથી સન્માનિત. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340, 9137701544. ભુજના ટાઉન હોલને ભુજ નગરપાલિકા દ્વારા 2 કરોડ 10 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને રાજકોટમાં આવેલા હેમુ ગઢવી હોલ જેવી શકલ આપવામાં આવી રહી છે, પરંતુ ટાઉન હોલના કામમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે. ભુજના ટાઉન હોલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. અંદાજે 2 કરોડ 10 લાખના ખર્ચે ટાઉન હોલનું સમારકામ હાલમાં ચાલી રહ્યું છે, જેમાં સેન્ટ્રલ એસી, નવી ખુરશીઓ, કાર્પેટ, સ્ટેજ અને સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે. પરંતુ હંમેશા ભુજ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારનો ભય રહે છે અને વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે. આજે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજના ટાઉન હોલની મુલાકાત લીધી હતી અને ટાઉન હોલમાં થઈ રહેલ કામગીરીને નિહાળી હતી. શું કહેવું છે ટાઉન હોલની કામગીરી વિશે તે સાંભળીએ. તમારી સાથે આખું આ કામ નિહાળ્યું. કામ અતિ ધીમું થઈ રહ્યું છે. કામની અંદર રાજ્ય સરકારે કરોડો રૂપિયા આ ટાઉન હોલને, શહેરને સારી વસ્તુ ભેટ આપવા માટે એક એમણે પહેલ કરી છે. ત્યારે અહીંનું જે તંત્ર છે, નગરપાલિકાનું તંત્ર છે, મને એવું લાગે છે કે એકદમ ઉદાસીન રીતે આ કામગીરી કરી રહ્યું છે. આની અંદર નગરપાલિકાનું મોનિટરિંગ જોઈ, નગરપાલિકાના 1 થી 2 લોકો, આનામાં તજજ્ઞ માણસ પણ અહીંયા કને પોતાની દેખરેખ માટે 24 કલાક જ્યાં સુધી કામ ચાલતું હોય ત્યાં સુધી એનો પહેરો હોવો જોઈએ. કઈ પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર કરે છે, હમણાં આપણે જેમ જોયું અલગ અલગ રીતે 2.5 કરોડનું કામ છે અને અલગ અલગ તબક્કામાં આપેલું છે. જોવાનું એ છે કે જે રીતે વોકવેમાં અલગ અલગ તબક્કામાં કામગીરી આપી હતી અને ત્યાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો, એ તો સૌને આંખે ઉડે એવી વાત હતી.
આવી જ રીતે અલગ અલગ કામ આ ટાઉન હોલમાં આપવામાં આવ્યું છે કે સીટો અલગ છે, એસીનું કામ અલગ છે, અંદરનું ફિટિંગનું કામ અલગ છે, સિમેન્ટ વર્ક અલગ છે. અને જે રીતે અલગ અલગ તામાં ક્યાંક ને ક્યાંક લોકોને ખબર ના પડે એવો ભ્રષ્ટાચાર ન થાય એની તકેદારી તંત્રએ પણ રાખવાની છે, નગરપાલિકાએ રાખવાની છે કે રાજ્ય સરકારના ક્યાંય પણ એક પૈસો પણ ખોટો ન વેડફાય. આજે આપણે જોયું એમ કે 37 લાખની અંદર એટીએમ માટેના જે 5 છે એ આવે છે, અંદરનું ફ્લોરિંગ આવે છે, બાથરૂમો આવે છે, 8 બાથરૂમો છે. કામ છે પણ એ કામ ગુણવત્તાથી થાય છે કે નહીં એ ચકાસવાનું કામ નગરપાલિકાનું છે. હેમુ ગઢવી નાટ્યગૃહ જે રાજકોટની અંદર છે એ ટાઈપનું આવું સરસ મજાનું આપણો ટાઉન હોલ બને એના ઉપર આપણી ચાંપતી નજર રહે એ ખૂબ જરૂરી છે. અને હું તો સંગીત પ્રેમી કલા જગતના લોકોને પણ વિનંતી કરું છું આપના માધ્યમથી કે એ પણ પોતપોતાની રીતે પોતાનો સમય કાઢી અને આ કામગીરી ઉપર પોતાની નજર રાખે અને આ જેને કમિટીને જેને કામ સોંપવામાં આવ્યું છે એ પણ એમની અહીંયા કને જાગૃતતા બતાવે. પછી કાંઈ નહીં થાય. એક વખત પહેલાં પણ બની ગયું હતું ટાઉન હોલ અને ત્યારે એનામાં અધુરાશો રહી ગઈ હતી. એવી અધુરાશો ફરીથી ન રહી જાય અને ફરીથી આપણે પછી આપણા પૈસા વેડફાણા એનો ભોગ ન બને એ માટે કરી અને આપણે પહેલેથી જ આપણું આના ઉપર મોનિટરિંગ રાખવું અને સારું કામ થાય એ જોવાની આપણી ફરજ છે. તો આ તરફ ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા બાપાલાલભાઈ જાડેજાએ જણાવ્યું છે કે કામ સારું અને સુંદર થઈ રહ્યું છે તેમજ રંગમંચ સમિતિ દ્વારા કામની નિગરાની કરવામાં આવી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા 2 કરોડ ને આશરે 10 લાખ જેવું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એમાં જે કાર્યક્રમો કરતા હતા એમાં જે પ્રજામાંથી જે અવાજ ઉઠ્યો હતો એમાં એક તો હતું કે એક આનો સેન્ટ્રલ એસી નથી અને પંખાના કારણે થોડીક ગરમી બહુ થાય છે. તો ભુજ નગરપાલિકાએ વિચાર્યું કે તો સેન્ટ્રલ એસી બનાવીએ એટલે સેન્ટ્રલ એસી સાથે નવી ખુરશીઓ અને રંગમંચ ભૂમિ જે સમિતિ છે જે આ લોકો સતત ટાઉન હોલ સાથે સંકળાયેલા છે એવા પંકજભાઈ ઝાલા છે, સોનેજીભાઈ ઝવેરી છે, એ લોકોને સાથે બેસાડી અને આખું આયોજન કર્યું કે આપણે આમાં શું કામગીરી કરી તે આજે ભુજનું એક સારું નજરાણું થઈ શકે. એના માટે થઈને આજે ખુરશીઓ બદલાવાનું કામ ચાલુ છે, સ્ટેજ મોટો કરીએ છીએ, સાઉન્ડ સિસ્ટમ પણ થોડી ખરાબ નબળી હતી એના કારણે થોડી તકલીફ હતી એટલે આજે બધું નવેસરથી રિનોવેશનમાં લઈ લીધું છે. છેલ્લી ભાગે એમાં કે આમાં કાલ સવારે લાકડાનું કામ બહુ છે વુડનનું એટલે આપણે એમાં ઉદયની કામગીરી પણ અંદર કરાવી નાખી જેનાથી ઉદય પણ વધારે પડતી ન થાય ક્યારેય પણ નડતો ન થાય. એમાં છે લાઇટિંગ છે, સ્ટેજ છે, કર્ટન છે, ફૂલ સેન્ટ્રલ એસી છે અને સારી સિટિંગ છે. એ તમામ વસ્તુ એમ કે નવો ઉપજ આપવામાં આવ્યો છે. એને ભુજ નગરપાલિકાના કામોમાં એ જે કામ છે જે ટાઉનનું એમાં રંગમંચ સમિતિ છે જે સોનેરીજી ને પંકજભાઈ જે હમણાં તમને કીધું એની 5 જણાની કમિટી છે એ લોકો જ કામગીરી કરાવે છે અને સંજય દેસાઈને આપણે એન્જિનિયર તરીકે રોક્યા છે કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે એટલે એમાં ભ્રષ્ટાચાર થવાનો કોઈ અવકાશ જ નથી કારણ કે રંગમંચ ભૂમિ જે મંચ સમિતિ છે એ જ લોકો જ કામ કરાવે છે, એ જ લોકો સર્ટિફિકેટ આપે ત્યારે જ આપણે એને પેમેન્ટ કરીએ છીએ. આરોપો અને આક્ષેપો વચ્ચે હાલ ભુજના ટાઉન હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે. કામ કેવું થયું છે તે તો આવનારો સમય જ બતાવશે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. ભારત ઉત્સવ 2015 તારીખ 23/8/2015 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું વર્કનું પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીમ સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9375815051 09050400895. ભુજના આરટીઓ વસાહત ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આરટીઓ વસાહતના બહેનોની વિશેષ હાજરી જોવા મળી હતી. છેલ્લા 18 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે તેવું આ તકે આયોજકોએ જણાવ્યું હતું. વર્ષ દરમિયાન અન્ય તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે. મારું નામ મંજુલા બેન ડોડિયા. આરટીઓ કોલોનીમાં અમે બધાએ નંદગેર આનંદબારો કનૈયાનો ઉત્સવ ઉજવીએ છીએ. છઠ્ઠીનો બહુ આનંદ આવે છે. આજે 18 વર્ષથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અને બહેનો બધાએ અમારા સત્સંગ વાળા બહુ સાથ સહકાર આપે છે અમને. મારું જુલીબેન હરેશભાઈ પરમાર. આજે અમે કનૈયાનો ઉત્સવ ઉજવીએ છીએ, છઠ્ઠી કરીએ છીએ. અમે ખૂબ ધામધૂમથી 18 વર્ષથી આ છઠ્ઠી ઉજવીએ છીએ. અમને બધાનો જલારામવાળી શેરીનો બધાનો ખૂબ સહકાર મળે છે. બધી બહેનો સાથે મળીને આયોજન કરીએ છીએ. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. અબડાસા તાલુકાના ગોયલા ખાતે આવેલી હાઈસ્કૂલ સરકારી હાઈસ્કૂલ છે, પણ સમસ્યાઓ અનેક જોવા મળે છે. અહીં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષકની કાયમી નિમણૂક થાય તે જરૂરી બની રહે છે. અહીં ગામમાં પહોંચવા માટે વાહનોની પણ વ્યવસ્થા નથી. ચોમાસા દરમિયાન ભારે હાલાકી વેઠવી પડે છે. આ પ્રશ્ને જવાબદારો ગંભીરતા દાખવીને નિરાકરણ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. વિદ્યાર્થીઓને ભણતર આપવું હોય તો પ્રાથમિક સુવિધા આપવી જરૂરી છે. મારું નામ દિવ્યાબેન નાનકદાસ સાધુ છે. હું મદદની શિક્ષિકા ઉચ્ચતર માધ્યમિક શાળા દહીસરામાંથી આવું છું. મને અહીંયા અઠવાડિયા માટે મૂકવામાં આવી છે. દહીસરાના હવાલે ગોયલા કરેલ હોવાથી અઠવાડિયે દરેક શિક્ષકને આવવું પડે છે. એમાં હું એક જ મહિલા કર્મચારી છું અને મને ત્યાંથી ગોયલા ફાટકથી અહીંયા આવતા 2 કિલોમીટર જે અંતર છે ચાલીને આવવું પડે છે. એ બહુ તકલીફ વાળું કામ છે અને રસ્તામાં મારી કોઈ સલામતી નથી. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. તો દર્શક મિત્રો, આજે આપ અમારા કચ્છ ટીવી સમાચારમાં જોઈ શકશો માંડવીના વહાણવટા બન્યા શોપીસ. જિલ્લા પંચાયતમાં 181 ઉમેદવારોને અપાયા નિમણૂક પત્ર. ભુજના ટાઉન હોલમાં ભ્રષ્ટાચારની ઉઠી ફરિયાદ અને માધાપરમાં મારામારી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. દાણ ચોરીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે, ત્યારે મુન્દ્રા બંદરે ફરી એકવાર સ્ક્રેપની આડમાં સિગારેટનો મોટો જથ્થો ઝડપાતા દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મુન્દ્રાથી લુધિયાણા જતા 5 કન્ટેનરમાં સ્ક્રેપ બતાવવામાં આવ્યું હતું, પરંતુ તપાસ કરતા વિદેશી સિગારેટનો જથ્થો નીકળ્યો હતો. કસ્ટમ વિભાગે CFS સામે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં કરોડોનું ડ્યુટી ચોરી કૌભાંડ બહાર આવવા પામ્યું છે. તટસ્થ તપાસ દરમિયાન વધુ નવી હકીકતો બહાર આવે તેમ છે. સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, carpets, wooden and PVC flooring, office blinds, मच्छरदानी, motorized curtain, blankets, comfortable pillow, doormat, branded bed sheet, bed runner and bed cover, napkins, towels અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. ભુજ શહેરના ભીડનાકા વિસ્તારમાં યુવાનને એક શખ્સે માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રહેવાસી માવજી દેવસિંહ દેવીપૂજક ઉંમર વર્ષ 20 ને છકડા ચાલક હુસેને બોલાચાલી કરીને ધકબૂસટનો માર માર્યો હતો. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સમગ્ર કેસની તપાસ પોલીસે હાથ ધરી છે. કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. માંડવી તાલુકાના મોટા લાયજા ગામે ઝેરી મધમાખી કરડતા 2 મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આજે વાડી વિસ્તારમાં ઝેરી મધમાખી કરડતા નર્મદાબેન પ્રવીણચંદ્ર જોશી અને રૂપાલીબેન પ્રવીણચંદ્ર જોશીને માંડવીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવે ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો છે. વન વિભાગ ઝેરી મધમાખીને દૂર કરવા કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.